પર્સનલ કામથી ગૌ સેવાના કામથી જ હું ગઈ હતી ગૌશાળામાં ઘાસચારો ખવડાવવા, અને ત્યાંથી નીકળીને ગૌશાળા માટે જમીન જોવા જતી હતી અને રસ્તામાં મેં એક બીમાર વાછરડો જોયો હતો, અને એ વાછરડાને લેવા માટે બીજી કોઈ ગૌશાળા રેડી નહોતું ને એની સારવાર આપણે કરાવી હતી, ગમે એમ કરીને આપણે એની દેખરેખ કરાવી હતી. ત્યારે મને એમ થયું હતું કે ના, હવે ગૌશાળા રખડતા ઢોર માટે નહીં, પણ હવે ગૌશાળા કરવી છે, ગૌ હોસ્પિટલ કરવી છે, કે આવા નિરાધાર જેનું આગળ પાછળ કોઈ નથી એવી જ ગૌ માતા ગૌવંશ માટે કરવી છે. આ એક મારું સપનું હતું અને એ બીજા જ દિવસથી ચાલુ પડી ગઈ હતી ને આજે 2.5 વર્ષ થયા છે. આ 500 થી વધારે ગૌ માતાઓને આપણે સારવાર કરાવી છે, રાખી છે. અત્યારે 60 જેટલી ગૌ માતા આપણે ત્યાં છે. અને આગળ મારું સપનું છે કે મધ્ય ગુજરાતની અંદર મોટામાં મોટી ગૌ હોસ્પિટલ આપણી બને, કે જેનાથી કોઈ પણ વ્યક્તિ રોડ ઉપરથી નીકળે છે ને એને ઈજાગ્રસ્ત ગૌ માતા ગૌવંશ દેખાય છે તો અચકાયા વગર નિઃશુલ્ક ત્યાં સેવા થઈ શકે, એ ખાલી એનું શ્રમદાન આપે. આ એક મારો સંકલ્પ છે. ને બીજું, રોડ ઉપર તમે જોતા હશો કે ઘણા બધા વાછરડાઓ નંદી મહારાજ છૂટા ફરતા હોય છે, એને રાખવા માટે કોઈ તૈયાર નથી. બીજું સપનું એવું છે કે એવું નંદી શાળા બને, એ મારું બીજું સપનું છે. મારું આ જીવન મેં ગૌશાળા પાછળ રાખ્યું છે. પણ તમને બધા બહુ જ સરસ કાર્ય કરો છો. આ એક તમારું શરૂઆતનું પગલું છે. મેં બધા વિડીયો જોયા છે, તમે ઘણી ગૌ સેવા કરો છો અને બીમાર ગાયો માટે કરો છો. ઘણી બધી તકલીફો આવશે, ગૌશાળા કરો છો. આમાં જોટાણાવાળું ગ્રુપ પણ છે, એ પણ ઘણા વર્ષોથી આ સેવા કરી રહ્યું છે. એ મારા વડીલો છે. આ બધાથી, તમારા બધાથી શીખવાનું સૌથી નાની હું છું. મારે તમને કંઈ પ્રવચન ના આપવાનું હોય, મારાથી તમારે ના શીખવાનું હોય, તમારાથી મારે શીખવાનું હોય. હું એક તમારી દીકરી છું, મને પ્રોત્સાહન આપજો અને એકબીજાના સાથે મળીને આપણે કાર્ય કરીએ એ આશાથી. જય ગૌ માતા, જય ગોપાલ ને બેસ્ટ ઓફ લક તમને બધાને.